વેરાવળ ખાતે સમસ્ત પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન. સાથે સાથે આધુનિક કોમ્પ્યુટર સેન્ટર અને મોડર્ન લાઇબ્રેરીનો લોકાર્પણ કાર્યક્રમ. તારીખ 31/1/2026 શનિવારના રોજ વેરાવળ ખાતે સમસ્ત પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગૌરવસભર સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સમયની માંગને ધ્યાનમાં રાખી આધુનિક પટણી કોમ્પ્યુટર સેન્ટર તથા સરકારી પરીક્ષાની તૈયારી માટે પટણી મોડર્ન લાઇબ્રેરીની પણ ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ અને પટણી સમાજના એવા યુવાનો તથા વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેઓએ ડીવાયએસપી કેડર સહિત વિવિધ સરકારી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી હતી તેમજ ધોરણ 9 થી પીએચડી સુધીની ડિગ્રી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ શ્રી અફઝલભાઈ પંજાએ સંબોધન કરતા જણાવ્યું કે એક સમય ઓછો ખાઓ પણ તમારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપો, કારણ કે શિક્ષણ જ ભવિષ્યનું સાચું શસ્ત્ર છે. આ તકે દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગયાસુદ્દીનભાઈ શેખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે વર્તમાન યુગ શિક્ષણનો યુગ છે. જે શિક્ષણ મેળવશે તે સમયનો રાજા બનશે અને આત્મસન્માન સાથે જીવન જીવશે. શિક્ષણ આજના સમયની સૌથી મોટી અને અગત્યની જરૂરિયાત છે. આ સન્માન સમારોહમાં પૂર્વ ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશ, સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, ખારવા સમાજના મોભી શ્રી કિશોરભાઈ કુહાડા, જયકરભાઈ ચોટાઈ, ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ, ગુજરાત પ્રદેશ બક્ષીપંચના પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર તેમજ વિવિધ સમાજોના આગેવાનો, નગરસેવકો, એક્સપોર્ટરો, પટણી સમાજની કારોબારી, વેલફેર અને મદદગાર સાથીઓ તથા ગામના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન બેલીમ જાબીરભાઈ તથા સબીરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમ યાદીમાં જણાવેલ છે. અહેવાલ VIG કાણી, ચીફ એડિટર રાજવંશ ન્યૂઝ.